મિત્રો એક ભાગવતનો પ્રસંગ છે, બહુ મસ્ત પ્રસંગ છે, સાંભળ્યા જેવો છે. ભાગવતમાં કદાચ કોઈ કથાકારે બધી વિગત નથી સુનાવી શકતા, રકત તો ભાગવત કેવડું લાંબુ થાય. અનેક પ્રસંગો પડ્યા રહે, ઓલા ક્યાં તો ઓલા પડ્યા રહે, ઓલા ક્યાં તો ઓલા પડ્યા રહે. મિત્રો આ ભાગવતનો પ્રસંગ છે. એક દિવસ દુર્યોધન જ્યારે પાંડવો જંગલમાં નિવાસ કરતા ત્યારની આ કથા છે. દુર્યોધનને એવો વિચાર આવ્યો કે એના તો હો ભાઈઓ, હાલો ને ભાઈઓ કે આપણે જંગલમાં ફરવા માટે જઈએ અને બહુ મજા આવે છે, આનંદ થાય છે કે, અને કે પાંડવો શું કરે છે કે આપણે એમની માટે એમને જરાક એ કેટલા ચિંતામાં રહે છે, જંગલમાં કેટલા દુઃખી થાય છે, અને આપણો ઠાઠમાઠ અને આપણે વૈભવ આપણી મોટાઈ દેખાડવા માટે એમને આપણે જંગલમાં જઈએ. એમ આવો મોટાઈ દેખાડવા માટે એક એનો ઠાઠમાઠ. અને અમુક ભાઈઓ એના તૈયાર થયા, અને કહે છે કે ચાલો ભાઈ, રથ ઘોડા હાથી લઈને સર્વે બધા નીકળ્યા. અને એ સમયમાં જે રસ્તો આવતો હતો મિત્રો, જે રસ્તે દુર્યોધનને બધા ચાલ્યા હતા, પછી એ સમયમાં જે સારું થળ, સારું પાણીનો કિનારો હતો, અને ઇન્દ્રના ગંધર્વો એની પત્નીઓ આ બધા સ્નાન માટે આવેલા. આ દેવ લોકો હોય ને પણ આપણી પૃથ્વી પર સ્નાન કરવા માટે આવતા હતા. જો ને એક આપણી કળયુગની ઘટના છે, હોથલ અપસર્યા હતી અને એ સ્નાન કરવા માટે આવી હતી. નાથ ઓઢાધામની મુલાકાત થઈ અને એમને પ્રીતિ બધાણી, એમની અમર કથા છે. કળયુગમાં પણ એવું કોઈ સારું ફળ ભાળે ને તો દેવ લોકો સ્નાન માટે આવે જ છે. એવી જ રીતે ઇન્દ્રના ગંધર્વો આવેલા એ સમયમાં દુર્યોધનને ચાલ્યા આવે છે. એ રસ્તા પર પ્રસાર થયા, ત્યાં ઇન્દ્રના ગંધર્વો રસ્તા પર આડા ઉભા રહ્યા કે તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? કે અમારી પત્નીઓ સ્નાન કરે છે, કે આ રસ્તેથી અમે તમને ચાલવા નહીં દેવી. કે દુર્યોધનને આ વાત સાંભળતા, દુર્યોધન તો અભિમાની છે, આપણે બધા જાણીએ છીએ, કે તું કહેવા વાળો કોણ? કે અમે આ રસ્તેથી જ પસાર થઈશું, કે રોકી લઈએ કે અમને. તો કે અમારી સાથે તમારે યુદ્ધ કરવું પડશે. કે તું જાણે કેવું કોણ છો? હસ્તિનાપુરનો યુવરાજ છો, કે અમારી સત્તા જો, કે અમારો વૈભવ. અને પછી ઈશ્વરને આ વસ્તુ નથી ગમતી. કોઈ અભિમાન હોય તો એનું અભિમાન જરૂર ઉતારે છે. પછી એની માટે અભિમાન ઉતારવા માટે ઈશ્વર આ બધી રચના કરતા હોય છે. હવે એવી રચના થઈ કે સામા યુદ્ધ થયા, સામા બાણ ખેણ. એમાં આજે દુર્યોધનને અને એના સર્વ ભાઈઓ બધાને હરવી દીધા. એ ઇન્દ્રના ગંધર્વોએ વૃક્ષના જેટલા થળિયા હતા ને, એ થળિયે એના ભાઈઓને બાંધી દીધા, અને દુર્યોધનને પણ બાંધી દીધો. ચિંતામાં મુકાઈ ગયા. જો ભગવાન કેવી પરીક્ષિત લાવીને ઉભી ખડી કરી દેશે, કે મોટો વૈભવ દેખાડવા માટે જતા હતા, અને એના ભક્તોને એના વૈભવ દેખાડવા જતા હતા. તો ભગવાન પાસે ક્યારે આવી વિપત્તિ લાવી નાખે કાંઈ એની ખબર ન આપણને રહે. પણ છતાં આપણને વિપત્તિ આવી જાય, પણ છતાં આ બુદ્ધિ નથી આપણને પગતી, કે આ કાંઈક મારામાં હવા આવી જાય છે, મારામાં કાંઈક એવા મારામાં જે અભિમાન આવી ગયું છે. આ વસ્તુ નથી, અભિમાન કોઈ કબૂલ નથી કરતું કે મને આવું અભિમાન આવી ગયું છે, અને આવી પરિસ્થિતિ આપણે આવી જાય છે મિત્રો. પછી વૃક્ષના થળિયે એ આ લોકોને બાંધી દીધા.
પછી દુર્યોધનની પત્ની એના ભાઈની પત્નીઓ અમુક હતી બધીને દુર્યોધને બોલાવી, તમે જાઓ કે આપણા 5 પાંડવ કે આ જંગલમાં અત્યારે રહેશે કે તમે શોધતા શોધતા ઋષિમુનિને પૂછતા પૂછતા તમે ત્યાં લગી જાઓ અને ત્યાં જઈને મદદ માંગો. જેને વૈભવ દેખાડવા માટે નીકળ્યા હતા આ લોકો પાંડવોને, એમનો વૈભવ દેખાડવા માટે, એમનો ઠાઠમાઠ દેખાડવા માટે નીકળતા અને ખુદ એમના પાસે જવું પડ્યું અને એમની મદદ માંગવા જવું પડ્યું. હા જોવો તો ખરા ઈશ્વરની કળા. બધી રડતી રડતી જાય છે યુધિષ્ઠિર પાસે જાય છે અને ત્યાં આવીને રડવા લાગ્યું કે ભાઈઓ. અને ત્યાં પણ એ જૂઠું બોલ્યું દુર્યોધનની પત્ની કે ભાઈ મેં તમને મળવા માટે આવતા અને જંગલમાં કેટલાય તમારા ભાઈઓ પણ આવ્યા છે અને દુર્યોધન પણ આમાં મારા ધણી પણ આવ્યા છે અને તમને મળવા માટે આવતા હતા. આવી રીતે જૂઠું બોલ્યું અને રડવા લાગ્યું. મળવા તમે આવતા સારું કહેવાય નહીં કે. પછી તમારે તકલીફ શું થઈ કે જંગલમાં કે કારણ કે ઇન્દ્રના ગંધર્વો કે જે અમે રસ્તા પર આવતા હતા ને એ રસ્તા પર અમને ચાલવા દીધા ને સામા સામા યુદ્ધ થયા અને બધા તમારા ભાઈઓને રક્ષાના થળિયા થળિયા બધાને બાંધી દીધા છે. પોતે મારા પતિને પણ બાંધી દીધા છે. તો અમારી મદદ કરો. પતિની રડે યુધિષ્ઠિરને કહે છે. દુર્યોધન કે આ રીતે બંધાયેલા છે કે અને ભીમ ખડખડાટ હસવા લાગ્યો. ભીમ તો એવો શેત છે કે તમારામાં બહુ શક્તિ હતી તો કેમ તમે જીતા નહીં કે એક કે ઇન્દ્રના ગંધર્વો કે એ તો કે નાસણીયા કુદણીયા છે કે ઇન્દ્રને ખુશ કરવા વાળા એને તમે જીતી ન શક્યા કે અને તમે કે અમારી મદદ માંગવા આવ્યા કે. યુધિષ્ઠિરે ઠપકો આપ્યો ભીમને કે ભાઈ આવું ન બોલીશ. અંતે આપણા ભાઈ છે કે આપણું યુદ્ધ તો કે જે કદાચ સમાપ્ત થઈ જાય કે કોઈ આપણે સમાધાન થઈ જાય કે આપણે કે આવું ન બોલાય કે અત્યારે આપણે મદદ માટે જવું પડે કે. એટલે અર્જુનને કહે છે ભાઈ જાઓ કે. અર્જુન તો તરત તૈયાર થઈ ગયો. પછી ભીમ પણ ભાઈ કે હું તમારી સાથે આવું છું તો કે મોટા ભાઈ તમારે આવવાની કાંઈ જરૂર નથી કે એ તો મારો ડાબા હાથનો ખેલ છે કે જે ઇન્દ્રના ગંધર્વોને હરાવવામાં છે શું કે મારી શોભા નહીં પણ કે આ તો ભાઈ કહે છે એટલે હું જાઉં છું કે એમને સાથે મારા લડવા મારી શોભા નહીં કે. અર્જુન ને ભીમ બની જાય છે ત્યાં. અર્જુને જોયું ત્યાં કે એના ભાઈઓને બધાને રક્ષાના થળિયે થળિયે બાંધેલા જોયા અને અર્જુનને ક્રોધિત થઈ ગયા કે ઇન્દ્રના ગંધર્વ તમે મારા ભાઈઓને સર્વને છોડી દે કે કાંઈક એવું ન થાય કે આવા ગંધર્વો સાથે તમારી સાથે મારે યુદ્ધ કરવું પડે એમાં મારી શોભા નથી કે એટલે તમને પ્રેમથી કહો કે છોડી મૂકો કે મારા ભાઈઓને કે. ગંધર્વો જરા ખતાણ થયા ઓલાને બાંધ્યા હતા ને એટલે એને એમ કે આ બધા સરખા થશે પણ આ ખબર નથી કે અર્જુન છે. અને સામા યુદ્ધ થયા. અર્જુનને ઈશાનેથી સતા યુદ્ધ થયા. મિત્રો શું એ ઇન્દ્રના ગંધર્વને અર્જુને માર્યા છે. કોઈ ભાગી જા આમ દેખાતા ન થાય એમ ભાગી જા. એમની જે રાણીઓ હતી એમની અફિસરાઈ હતી એ પણ ભાગી ગયું. કંઈક મારી નાખ્યા કંઈક ને આવું મહાન યુદ્ધ થયું. અર્જુનારે કોણ ટક્કર લે. એટલે પછી એના ભાઈઓને છોડ્યા. દુર્યોધનને છોડ્યા, એના ભાઈઓને છોડ્યા. જાઓ ભાઈ કે ખુશીથી હસ્તિનાપુર વ્યા જાઓ અને ખુશીથી રહી જાઓ કે. દુર્યોધન પછી માફી માંગે છે ભાઈ તમે આયા સારું કર્યું કે અમારો કોઈ રસ્તો નતો કે અમને છોડેવા નતા આ લોકો કે ઇન્દ્રના ગંધર્વો કે કાંઈ વાંધો નહીં ભાઈ કે જાઓ કે હસ્તિનાપુર વ્યા જાઓ પ્રેમથી કે હું જાઉં મારા ભાઈ વાટ જોતા છે. એટલે એ લોકો જાય. મિત્રો આપણે સમજવાનું એ છે કે 5 પાંડવો એવા હતા કે દુશ્મનની પણ રક્ષા કરે. એટલે ભગવાન એટલે ને સાથે ઉભા હતા. બીજો કોઈ આનું રહસ્ય નથી. સત્ય બાજુ ઈશ્વર હોય, અસત્ય બાજુ ઈશ્વર ન હોય. આ એક સમજવાનું છે. સત્ય બાજુ હંમેશા ઈશ્વર ઉભા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સત્યનો ઝંડો કોઈ દી નીચો પડ્યો નથી આજની તારીખ લગીમાં. આ સત્ય પોતે ઈશ્વર છે અને સત્ય બાજુ હંમેશા ઈશ્વર હોય છે. એટલે
મિત્રો આ ભાગવતની વાત હતી. જરૂર સાંભળજો, જરૂર લાઈક કરજો, જરૂર મિત્રો આ વિડીયોને આગે મોકલજો. હરિનારાયણ, હરિ કૃષ્ણ, રાધે કૃષ્ણ, હર મહાદેવ.